ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે 148મી રંગે ચંગે નીકળશે ત્યારે ભગવાન જગન્નાથજીને શાહી ખીચડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો છે। જે શાહી ખીચડીનો વિશેષ ભોગ આજે ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવતો હોય છે। આ શાહી ખીચડી જે વર્ષમાં એકવાર ભક્તોને તેનો પ્રસાદ મળતો હોય છે। 2000 કિલો ચોખાની ખીચડીનો આ વિશેષ પ્રસાદ છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જગન્નાથજી મંદિરથી સંવાદદાતા જતીન। શાહી ખીચડીનો પ્રસાદ આજે ભગવાન જગન્નાથજીને ભોગ લગાવવામાં આવ્યો છે, સાથે જે ભક્તો છે તેઓ પણ ઉત્સાહિત હોય છે આ પ્રસાદ લેવા માટે। जी बिल्कुल थी कृष्णा, भगवान जगन्नाथ ने वर्ष में एक वक्त जे आ विशिष्ट खीचड़ी जे छे ते बनावीने तेनो भोग जे छे ते चढ़ाववामां आवतो। तमे सीधा ज दृश्यो बतावीशुं के भगवान जगन्नाथना आ मंदिर प्रांगण खातेना दृश्यो छे जे आगळ 5000 किलोथी वधु खीचड़ी जे छे ते बनाववामां आवी छे, जेमां 2000 थी वधु चोखा जे छे ते तेमज 3000 थी वधु किलो ड्रायफ्रूट जे छे ते धराववामां आवे, तेमज 80 जेटला डब्बा घीना जे छे तेनो उपयोग करवामां आवे छे। विशिष्ट प्रकारनी खीचड़ी जे छे ते बनाववामां आवती होय छे। महत्वनी बात छे के भगवाननी आंखेથી પાટા ખોલવાની જે વિધિ જે છે તે કરવામાં આવતી હોય છે। ભગવાનને આંખો વાયેલી હોય છે, તે આંખો ખોલવા માટે થઈ આ ખીચડીનો ભોગ જે છે તે લગાવવામાં આવતો હોય છે, તેવું જે ખીચડીનું મહત્વ જે છે તે રહેલું છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે વિશિષ્ટ પ્રકારની ખીચડી જે છે તે ભગવાનને ભોગ લગાવવામાં આવી હતી। ભગવાનને ભોગ લગાવ્યા બાદ હવે તે ખીચડી જે દર્શન કરવા આવેલા તમામ ભક્તો જે છે તેમને લગાવવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે મંદિર ખાતે આવી રહ્યા છે અને ભગવાનનો જે ખીચડીનો ભોગ જે છે તે લઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જગન્નાથ મંદિરની 148મી રથયાત્રાને લઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મંદિર પ્રાંગણ ખાતે જે 1000 કિલોથી વધુના જે ડ્રાયફ્રૂટ તેમજ જે ઘીના ડબ્બા સાથે ખીચડી તૈયાર કરવામાં આવી છે તેનો ભોગ હવે ભગવાન સાથે ચડી ગયો છે અને તમામ લોકોને આ ખીચડી જે છે તે પ્રસાદ તરીકે આપવામાં આવી રહી છે। જી, ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળતો હોય છે જ્યારે આ પ્રસાદ તેઓ લેતા હોય છે, ગ્રહણ કરતા હોય છે, કારણ કે વર્ષમાં એક દિવસ એવો હોય છે કે જ્યારે આ પ્રસાદ તેમને મળતો હોય છે। बिल्कुल थी जयरे आ प्रसाद बनतो होय छे त्यारे खूब ज उत्साह साथे बनतो होय छे। भगवान ने जयरे प्रसाद चढ़ाववानो होय त्यारे विशिष्ट प्रकारनी खीचड़ीमां विशिष्ट ध्यान जे छे ते राखवामां आवतुं होय छे। भावी भक्तो जे छे जेमां खूब ज उत्साह जे जोवा मळी रह्यो छे। भावी भक्तो जे वर्षमां एक वखत आ खीचड़ी बनाववामां आवती होय छे तेनो भोग जे छे ते लागतो होय छे, त्यारे तमाम लोकोमां खूब ज उत्साह जोवा मळतो होय छे। भावी भक्तो जे छे ते खूब ज खीचड़ी लेता होय छे। महाराज रसोई बनावी रह्या छो, हाल विशिष्ट प्रकारनी खीचड़ी बनाववामां आवी छे, शुं कहेशो क्या प्रकारे आयोजन क्या प्रकारे खीचड़ी बनाववामां आवी? आ जयरे भगवान सरसपुर गया होय अमी सरसपुर मोमाळमां जाय एटले अमनी आंखो आई जाय अने भगवान ये भगवान ने आरती कीधा पछी भगवान ने धराववामां आवे छे। अमे काल सवारथी अहींया खीचड़ी बनाववामां 5000 किलो चोखा ने 2000 किलो तुरनी दाळ 80 डब्बा घीना ने आ खीचड़ीमां वपराय छे। 4 થી 5000 किलो जो मिक्स ड्रायफ्रूट आमां वपराय छे અને સિવાય કોળો અને ગવારનો શાક ધરાવવામાં આવે છે। ખીચડીનું શું મહત્વ રહેલું હોય છે? ખાસ કરીને વર્ષમાં એક જ વખત આ ખીચડી બનાવવામાં આવતી હોય છે। જ્યારે ભગવાન અહીંયા અષાઢી બીજને અમાવસના દિવસ ભગવાન પરત એમને મોમાળથી પાછા આવે એટલે એમની આંખો આવી જાય અને માટે ભગવાનને આ ખીચડો અને ગવારને કોળાનો શાક ધરાવવામાં આવે છે। બિલકુલ મહત્વની વાત છે કે ભગવાનને જ્યારે આંખ આવતી હોય છે ત્યારે તે મામાના ઘરેથી આવતા હોય ત્યારે આ ખીચડી જે છે તેનો ભોગ લગાવવામાં આવતો હોય છે। એટલે ખાસ કરીને ભાવિ ભક્તો જ્યારે વર્ષમાં એક વખત આ પ્રસાદ જે વિશિષ્ટ ખીચડીનો લેવામાં આવતો હોય છે, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે પ્રસાદ લેવા માટે આવતા હોય છે। જી જી જી, આભાર જતીન, સમગ્ર માહિતી આપવા